લોકો એવું માને છે હવે તો મર્યાદાઓ આગળ ઘણી બધી તૂટી જતી રહી, પણ 5 વસ્તુ ભેગી થાય તો મારા જીવનમાં સુખ નથી. ઇન્ડિયન સેલરી. આપણને ઘણી વખત એમ થાય કે ડોલર્સમાં કમાતો હોય તો બહુ સારું. પણ થિંગ્સ આર ચેન્જિંગ એન્ડ વિલ ચેન્જ. ઇન્ડિયન સેલરી, ચાઇનીઝ હાઉસ, કારણ કે બિચારા ઘણા ત્યાં બોટ હાઉસમાં રહે છે. They say German food, American car and a British wife. આ 5 ભેગા થાય ને તો ઇટ ઇઝ હેલ ઓન અર્થ. કારણ કે બ્રિટનમાં કહેવત છે, CWs they change any time, weather, wine and wife. એટલે કદાચ સર્ચ એન્જિન www થી શરૂ થતું હશે, we don't know. And the reverse of it, heaven on earth. American salary, British house and fine, nice, cozy house. German car, Audi, Mercedes, a German car, Chinese food and Indian wife. આપણા વિચારો આમાં સંકુચિત થઈ જાય છે કે આવું કંઈક થોડું ગોઠવાઈ ગયું તો ઘણું સારું થશે. થિંક ડિફરન્ટમાં પહેલો વિચાર આ છે કે હું અમર્યાદ વિચાર કરી શકું છું. અમર્યાદ વિકાસની મારા જીવનમાં શક્યતા છે. અમર્યાદ રીતે હું મારા સ્વજનો, મારી કમ્યુનિટી, મારું ગ્રુપ અથવા તો મારી સાથેના મારા સાથીદારો એને હું સાથે રાખીને વિકાસ કરાવી શકું છું. એ વિચાર આ કોન્ક્લેવમાંથી, વાઇબ્સમાંથી આપણે પાક્કો કરીને જવાનો છે. અને વિચાર રોજ ગોખવાનો. સવારે ઉઠીને ભગવાનનું નામ સ્મરણ કરીએ પછી પહેલો વિચાર આ કરવાનો કે અમર્યાદ શક્તિ છે. નરેન્દ્રભાઈ મોદી ઘણી વખત વાત કરે કે રોજ સવારે ઉઠીને સૂર્યને જોતા શું અપાર શક્તિ છે. રોજ રાત્રે તારાઓને જોતા કે અંધારામાં પણ શું ચમકી શકે છે. આ વિચારો છે. એટલે મેં કહ્યું, man at the end of the day is a bundle of thought that he did the whole day, and the end of his life is a bundle of thoughts that he did the whole life. હવે વિચારો પોતાના માટે, પોતાના કાર્ય માટે શું કરવાના અને કેવા કરવાના. લેટ્સ બી પ્રેક્ટિકલ. આપણું જે કામ છે તો કામ માટે એટલે કે આપણો જે વ્યવસાય છે, જે આપણું કાર્ય છે, એની માટે આપણે કેવા વિચારો કરવાના. તો બહુ જ સરસ બધા ઘણા યંગસ્ટર્સ તમે અહીંયા બેઠા છો. બિલ ગેટ્સનું જીવન ચરિત્ર છે. બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. એમાં એમણે લખ્યું છે કે the secret of my success is a culmination of 3 things. First, determination, કરવું જ. Second, intense hard work, જબરજસ્ત પ્રચંડ પુરુષાર્થ. And third, acceptance of the ideas of others. આ બહુ વાંચવા જેવું પુસ્તક છે. બીજું એક સરસ પુસ્તક તમને સજેસ્ટ કરું છું. આ એટલા માટે કે અહીંયા બેઠેલા છે એ બધાને મારે સજેશન છે. At least, if not more, 20 minutes of good reading a day will make you up. 20 મિનિટ તો સદવાંચન કરવું જ જોઈએ. તમે યુટ્યુબમાંથી અને વોટ્સએપમાંથી બેમાંથી ખાલી 10-10 મિનિટ ઓછી કરવાની છે. કારણ કે એ જે લાલ બટન છે ને યુટ્યુબ અને એ જે લીલું બટન છે વોટ્સએપ, એ તમે માનો છો કે આ બે બટનમાં તમારી આખી જિંદગીનો સંપૂર્ણ સમય 80 વર્ષ ખાઈ જવાની તાકાત છે? છે. You have to restrict yourself. You have to restrict yourself. કારણ કે જે થ્રો કરે બધું જોવું. આપણને બધાનો અનુભવ છે કે લાલ બટન એકવાર અડીએ પછી બીજી વાર અડધા કલાક થઈ જાય. કારણ કે અંદર 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 તમને આમ લઈ જાય, આમ લઈ જાય, આમ ક્યાંય અંદર ઘુસાડ દે. You are wasting your time. You are wasting your mental energy. You are wasting your intelligence. You are wasting your memory power. More importantly, you are wasting real time communication with the people in your life.
એ સૌથી મોટું નુકસાન છે તમને. એટલે આમાં ટાઈમ થોડો રિસ્ટ્રિક્ટ કરવાનો. તો આપણે વાત કરતા હતા કે તમે 20 મિનિટનું સદવાંચન કરવાનું એ નિયમ તમે આજે અહીંથી લો. અમે અહીંયા આવ્યા છીએ તમને કંઈક આપવા માટે. હું તો છેલ્લા 32 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર બોલું છું. એક પૈસો પણ કોઈની પાસેથી ચાર્જ નથી કર્યો. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ. સંત તરીકે સમાજને સદવિચાર આપવા, સદવર્તન માટે પ્રેરણા આપી એની જવાબદારીમાં અને સેવામાં આવે છે. અહીંયા પણ આજે હું આવ્યો છું. આઈ હેવ નોટ ચાર્જ અ સિંગલ પેની. અને આજે મારો આ બીજો ઇવેન્ટ છે. આજે સવારે મેં ગોંડલમાં ઇવેન્ટ કર્યો. 4 કલાક ટ્રાવેલ કરીને અહીંયા આવ્યો. હવે અહીંથી સીધો ફંક્શન પતાવીને એરપોર્ટ જઈને બપોરે 3 વાગે સ્ટાર્ટઅપ બહુ જ મોટો કોન્ક્લેવ સુરતમાં છે. હું 3 વાગે સુરત બોલવાનો છું. અને એ ફંક્શન પતાવીને સાંજે 7:30 વાગે રાજકોટમાં IMA ફંક્શનમાં બોલવાનો છું. એટલે અમારો તો સંતનો ધર્મ છે કે સદભાવથી તમને સારી વાત કરવી, એટલે નિસ્વાર્થ ભાવે તમને વાત કરીએ છીએ. 20 મિનિટનું સદવાંચન, મહાપુરુષોનું જીવન ચરિત્ર અથવા સોશિયલ રિલેશનશિપ્સ બેટરમેન્ટ મેનેજમેન્ટ આના પુસ્તકો તમારે વાંચવા જોઈએ. તમારી ઉંમર 40 વર્ષની પૂરી થાય પહેલા તમે સારા 200 પુસ્તકો ન વાંચ્યા હોય, ઇટ ડઝન્ટ મેક અપ યોર મેન્ટલ ઇકોસિસ્ટમ. આ હું તમને એક નવો વર્ડ આપું છું. મેન્ટલ ઇકોસિસ્ટમ તમારી બિલ્ડઅપ જ ના થાય. તમને વિચારોની સમૃદ્ધતા જ બિલ્ડઅપ ના થાય. તમને પ્રોબ્લેમનું એનાલિસિસ કરવાની શક્તિ જ પ્રગટ ના થાય. નાના પ્રોબ્લેમમાં તમે ગભરાઈ જાઓ. મીટિંગમાં તમારો મુદ્દો રજૂ કરવાનો હોય તો હાઉ ટુ પ્લેસ ઇટ, એટ વોટ ટાઈમ ટુ પ્લેસ ઇટ, ઇન વોટ વર્ડ્સ ટુ પ્લેસ ઇટ, આની ક્લેરિટી જ ના આવે. તમારા ઇન્ટરેક્શન્સ વિથ પીપલ, તમે લોકોને મળો, બિઝનેસ મીટ હોય, સોશિયલ મીટ હોય, ફ્રેન્ડશિપ મીટ હોય, એમાં કેવી રીતે પ્રેઝન્ટિંગ યોરસેલ્ફ, how to know and express body languages, how to know and express facial expressions, આ બધી વસ્તુમાં તમે માહેર થઈ જ ના શકો. આ વાંચનથી જ થશે, યુટ્યુબથી નહીં થાય, પિક્ચરો જોવાથી નહીં થાય. કોન્ક્રીટ રીડિંગ. એટલે બીજું એક સરસ પુસ્તક તમને યંગસ્ટર્સને જ આપું છું, વિચ વિલ ચેન્જ યોર થિંકિંગ. જો 80ના દાયકા સુધી એ પુસ્તકનું નામ આપું એ પહેલા એની બ્રીફ બાંધું છું. 80ના અને લગભગ 90ના દાયકા સુધી વિચારો એમ હતા અને સમાજમાં પણ એવું જોવા મળતું કે જેની પાસે રિસોર્સિસ હોય એ લોકો કામ કરી શકે અને અચીવ કરી શકે. પછી એ મની રિસોર્સિસ હોય, મેન રિસોર્સિસ હોય, પ્લેટફોર્મ્સ હોય, સિસ્ટમ્સ હોય. After the 90s, the scenario changed in the market. People came to know that sometimes people with lesser or no resources, they have started becoming achievers. એવું જોવા મળે, એસ્પેશિયલી સિલિકોન વેલીમાં, કે જેની પાસે ઓછા રિસોર્સિસ હતા એવા લોકો પણ અચીવ કરવા માંડ્યા. એટલે બહુ દ્વિધા થઈ મેનેજમેન્ટ ગુરુઝને કે આવું કેમ બને. આપણે તો એવું માનતા જેની પાસે વ્યવસ્થા તંત્ર હોય ને શક્તિ બળ હોય ને ધન બળ હોય એ લોકો જ અચીવ કરી શકે. કાંઈ નથી, એ લોકો અચીવ કરે છે. A lot of research into this, it came down to a conclusion that whether you have resources or not, the principal factor that defines your success is your attitude. તમારો અભિગમ. તમારા જીવનમાં જે ઘટનાઓ બને છે, તમારા જીવનમાં જે લોકો આવે છે અને જાય છે, રોજિંદા વ્યવહારમાં જે નાના પ્રસંગો બને છે, એને તમે કઈ દ્રષ્ટિથી મૂલવો છો, કઈ દ્રષ્ટિથી જોવો છો. What happens with you is 10%. How you take it in your life is 90%. જીવનમાં ઘટના તો પોઝિટિવ નેગેટિવ ઘણી બધી બને, એ આપણા હાથની વાત નથી. It's happening is only 10% impact on your life. એ ઘટનાને તમે તમારા જીવનમાં કેવી રીતે સ્વીકારો છો એની ઇમ્પેક્ટ 90%. એટલે attitude is everything એ પુસ્તક જેફ કેલરે લખ્યું. 400 થી 500 જેટલા સક્સેસ માટેના પુસ્તકો વાંચ્યા.
More than 2,000 articles on success એમને વાંચ્યા. Equally articles on failures વાંચ્યા. More than about 2,000 hours of audio programs એમને સાંભળ્યા. He interacted with more than 300-500 people, both failures and successes. એની પરથી એમને આ પુસ્તક લખ્યું છે. એટલે આવા સારા પુસ્તકો એમના પંખા નીચે બેસીને ઇમેજિનેશનથી નથી લખાતા. It has concrete homework behind it. It has tremendous research behind it. Are you getting what I'm talking? એવા પુસ્તકો તમે એક વાંચો ને, that is, it has the power to create your life. So attitude is everything. જેફ કેલરનું બહુ સરસ પુસ્તક છે. આ પણ તમે ઘણા બધા યંગસ્ટર્સ બેઠા છો, who are the future of the country and the society. આવું તમે વાંચો. It builds up your mental ecosystem. Then you start thinking different. અને જ્યારે તમે જુદું વિચારવા માંડો, જુદું થવા માંડે. જો 80 અને 90 ને 2000 સુધી ટેસ્ટ પ્લેયર્સ અને ક્રિકેટ પ્લેયર્સ, બેટ્સમેન માત્ર ને મનમાં શું હતું કે ભાઈ અઘરા બોલ આવે, બોલર્સ ડિફિકલ્ટ બોલ્સ નાખે તો ડિફેન્ડ કરવા અથવા છોડી દેવા, અને લૂઝ બોલની રાહ જોવી અને પછી સ્કોર કરવું. This was the mentality. IPL changed the mentality. IPL started believing and made batsmen believe every ball can be hit. એટલે ગવાસ્કરના જમાનામાં એમ મનાતું હતું કે ભાઈ અઘરા બોલને છોડી દેવા અથવા ડિફેન્ડ કરવા અને લૂઝ બોલની રાહ જોવી અને પછી રન કરવા. IPL changed the attitude. Every ball can be hit. અને 20 ઓવરમાં 277 હૈદરાબાદ સનરાઈઝર શું મારે છે. What is 277 in 20 overs? Unbelievable. તમે લોકો ઘણા બેઠા એને તો 1975 નો પહેલો વર્લ્ડ કપ જોયો નહીં હોય અથવા સાંભળ્યો નહીં હોય. એ વખતે તો ટીવી નહોતા ઇન્ડિયામાં, એટલે અમે પણ રેડિયો ઉપર સાંભળતા હતા. 1975 1979 નો વર્લ્ડ કપ, 83 ના વર્લ્ડ કપ વખતે ટીવી આવ્યું એટલે આપણે કપિલ દેવને વર્લ્ડ કપ પકડતા જોયા. પણ 75 અને 79 ના વર્લ્ડ કપમાં તો 60 ઓવર્સની વન ડે ઇન્ટરનેશનલ હતી, 85 નહીં 60 ઓવરની. અને એમાં 250 રન થાય ને એટલે તો એમ થાય કે ઓહો જીતી જશે, હવે તમે કોન્ફિડન્સ આવી જાય. હવે તો 220 ઓવરમાં ડિફેન્ડ કરવા ગયા પડે. Change of attitude. And that change was, forget a loose delivery or a tough delivery. Decide every delivery can be hit. Finish. Started hitting. And તમારે બિઝનેસ નેટવર્કમાં એવું નક્કી કરવાનું, forget circumstances, good or bad. Any circumstances is good for me to do business. થાય જ. જેમ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એક એટીટ્યુડ, એક અભિગમ, એક જીવન ભાવના નક્કી કરી કે in the good of others lies our home. In the progress of others rests our own. આ એમનો જીવન મંત્ર હતો. બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ, એક એમનો જીવન મંત્ર હતો. તો 5 ધોરણ ભણેલી આ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ અંગ્રેજીનું એક વાક્ય ગ્રામેટિકલી કરેક્ટ ન બોલી શકે, forget English, not even Hindi. પણ in a span of 45 years, એ પણ એમની ઉંમર 51 થી 95, એ 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે 1300 hospitals, hostels, schools, colleges, community centers, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ, one man organization ઊભા કર્યા. તમે જે ફેક્ટરી લઈને બેઠા હશો, કારખાનામાં એક નવું મશીન લાવવું ને તો 6 મહિના વર્ષની વાત થઈ જાય. કેવું મુકેશભાઈ? અને પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં 1300 સમાજ સેવા સંસ્થા ઊભી કરી, તો દર 15મા દિવસે એક. હવે હું તમને કહાની કહું, દર 15મા દિવસે એક જમીન સંપાદન થવી, એ જમીન લીગલી ગવર્મેન્ટ બોડીઝમાં ક્લિયર થવી. એ જમીન ઉપર શું કરવું છે, હોસ્ટેલ, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, whatever, એ અમારા BAPS ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થવું. BAPS is a non-profit organization, so charities funds raise થાય for that institute. આર્કિટેક્ટ્સ પ્લાન ડિઝાઇન કરે, પ્લાન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થવા.
ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કોન્ટ્રાક્ટર નક્કી થાય, ખાતમુહૂર્ત થાય, બાંધકામ શરૂ થાય, 2-5 માળની ઇમારત નક્કી થઈ જાય, તૈયાર થઈ જાય. ત્યાં અમારા 2-5 સ્વયંસેવકો જે જોઈએ, જે ડેડિકેટેડ હોય અને અમારી આઈડિયોલોજી પ્રમાણે ઓર્ગેનાઇઝેશન ચલાવે, એ નક્કી થવા, બીજા 25-50 પેઇડ એમ્પ્લોઈઝ નક્કી થવા, એનું ઉદ્ઘાટન સમારોહ નક્કી થવો, એ સંસ્થાનું ઉદ્ઘાટન થવું ને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી. આ જમીન સંપાદનથી માંડીને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી, એ આખી સ્ટોરી મેં તમને જે કીધી, એ સ્ટોરી પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે પૂરી કરી. તમારા કારખાનામાં એક નવું મશીન, ફોરગેટ આઈ એમ ટોકિંગ સમથિંગ બિગ, ઘરમાં વોશ બેસિનમાં તમારો નળ લીક થતો હોય ને તો પ્લમ્બરને આવતા 3 દિવસ થાય ત્યાં સુધી આપણે કપડું બાંધી રાખવું પડે છે. યસ ઓર નો? એવામાં દર 15મા દિવસે એક નવી સંસ્થા ઊભી કરવી, એ કેવડી મોટી વાત. અને બધી સંસ્થાઓ આજે સક્રિય રીતે ચાલે છે. એટલે કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનું મેનેજમેન્ટ, એનું એડમિનિસ્ટ્રેશન, એનું HR is not a joke. Come up with infrastructure is much easier than to arrange the management and administrative system of that institute. એ વધારે અઘરું છે. Because here you are dealing with dead things, there you are dealing with live people. તો આ કોઈ સામાન્ય વાત નથી. પણ એક ઝીલ હતી એમના હૃદયમાં કે નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે, તો એ did it. એટલે ઝીલ અંદરમાં રાખવી કે દર માર્ચની 31 અથવા 1 એપ્રિલે સવારે આ રિપોર્ટમાં 10%, 15%, 20%, 25%, 30% અપગ્રેડ થવું જ જોઈએ. એ ઝીલ રાખવી જ જોઈએ. ઇટ્સ અ હ્યુમન ડ્યુટી. More than that, it is a human endeavor. And more than that, it is a human dignity. પ્રગતિ કરતા રહેવી પોતાના કાર્યક્ષેત્રમાં, એ મનુષ્યનું ગૌરવ છે. એ ગૌરવ સાથે આપણે જીવવાનું. પણ એની પાછળ, એ વિચારની પાછળ ઇન્ટેન્સ હાર્ડ વર્ક, જે બિલ ગેટ્સે લખ્યું છે, ઇન્ટેન્સ હાર્ડ વર્ક, કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. There is no escalator to success. It is always one step at a time. The heights achieved and kept by great personalities were not achieved by sudden flight, but they, while their companions slept at night, were toiling upwards. રાતોરાત મહેનત કરીને લોકો ઉપર પહોંચ્યા છે. એસ્કેલેટરથી કોઈ ઉપર જતું નથી. It is one step at a time. એટલે ઇન્ટેન્સ હાર્ડ વર્કથી ગભરાવું નહીં, મૂંઝાવું નહીં. સવારે 8 વાગે એટલે મેદાનમાં આવી જ જવાનું. કઠિન પરિશ્રમ. પ્રમુખ સ્વામી મહારાજ એટ ધ એજ ઓફ 51 અમારી BAPS સંસ્થાના ગુરુ પદે આવ્યા. હવે હું એમના સ્ટેટિસ્ટિક્સ બોલું છું, સાંભળજો, એટલે તમને બધા યુવાનોને અંદરથી ફાયર લાગશે. 51 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટના પ્લાન્સ મનમાં શરૂ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ સ્ટાર્ટેડ હિઝ કરિયર એટ 51. 51 વર્ષની ઉંમર પછી એ દુનિયાના 18,000 ગામો અને શહેરોમાં 60 દેશોમાં જાતે ગયા. ઇન્ટેન્સ ટ્રાવેલિંગ. લોકો એમને પત્ર લખતા, વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે એવા 7.5 લાખ પત્રોના એમણે લેખિત જવાબ આપ્યા. At an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years. રોજના 50 પત્રોના રિસ્પોન્સિબલ આન્સરિંગ. આ બધું પેરેલલ કરવું છે, કોન્કરન્ટ. 51 થી 95 વર્ષની એમની ઉંમર આ બધું કોન્કરન્ટ ચાલે છે. ત્રીજું, he personally visited 3.5 lakh homes, offices and factories. 45 વર્ષ સુધી રોજ, અત્યારે જે અમે તમારી ઇવેન્ટમાં આવે એમ રોજ 1 કે 2 ઇવેન્ટમાં એમને હાજરી આપી. સાથે સાથે આ 1300 સંસ્થાઓ ઊભી કરી. અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી અને 80,000 નો વોલેન્ટિયર ફોર્સ ઊભો કર્યો. These are all statistics after the age of 51. આમાંથી કોઈ પણ એક સ્ટેટિસ્ટિક્સ આપણે જીવનમાં પૂરું કરવા જોઈએ એટલે આપણું જીવન પૂરું થઈ જાય. તો how did he manage it everything together? એની પરથી આ પ્રેરણા લેવાની.
If you decide, you can. Speak with me while I say, if I decide, I can, and I will decide. So I will do. બસ આ વાક્ય મંત્ર બનાવવા. If I decide, I can. And today I have decided at Wives 1.0, so I will do it. આજે મેં નક્કી કર્યું છે એટલે હું કરીશ. અને ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. બિલ ક્લિન્ટન પ્રેસિડેન્ટ તરીકે ઇન્ડિયા આવેલા 2000ની સાલમાં ત્યારે હૈદરાબાદ હાઈટેક સિટીમાં એક આઈટી કોન્ક્લેવ એમની માટે સ્પેશિયલ આયોજન થયું હતું. અને બહુ જ સરસ એમણે બિલ ક્લિન્ટને એક વિશ્લેષણની વાત કરેલી કે ઇન્ડિયા ઇઝ 540 મિલિયન યુથ. 54 કરોડ યુવાનો છે ભારતમાં જેની એજ 15 થી 35 ની છે. સો ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ મોસ્ટ એનર્જેટિક નેશન ઇન ધ વર્લ્ડ. આટલું બોલીને બિલ ક્લિન્ટન બોલેલા, forget 8 hours, forget 6 hours, even if this 540 million youth, they work sincerely for 4 hours a day, nobody can stop India from becoming a superpower and a developed country. જે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ જોવો છે. કદાચ અમે તો નહીં હોઈએ એ વખતે, પણ તમે બધા ઘણા યંગસ્ટર્સ બેઠા છો એ જોશો તમે. એટલે આજે આપણે ભેગા થયા છીએ. વિકસિત ભારત બનાવવું એ તમારી જવાબદારી છે. વિશ્વગુરુ ભારત બનાવવું એ અમારી જવાબદારી છે. એટલે આપણે સાથે આવ્યા છીએ આજે. We have come together today for this. અને એ હેતુ છે આપણા આ વાઇબ્સ 1.0 નો. એટલે વર્ક આવે ને ત્યારે હંમેશા આ એટીટ્યુડ રાખો, ધેટ ઇઝ થિંકિંગ ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સરસ કરતા કે આ કામ હું 1 મિનિટ પછી કરું એ વિચાર આવે ને એ પણ આળસ. આ એમની વ્યાખ્યા હતી. પ્રમુખ સ્વામી મહારાજને ડેન્ટિસ્ટ પાસે અપોઇન્ટમેન્ટ હતી મુંબઈમાં. દાદરથી પરેલ સુધીનો 20 મિનિટનો રસ્તો હતો. એ 20 મિનિટમાં એમને ગાડીમાંથી કાચમાંથી એક પણ વાર બહાર જોયું નથી. He had a heap of letters on him. એ વાંચતા રહ્યા. આ એમનો પ્રસંગ એમની 78 વર્ષની ઉંમરથી ત્યારનો કહું છું, 78. ડેન્ટિસ્ટની ચેર ઉપર બેઠા ત્યાં સુધી લેટર એક વાંચી લે, અટેન્ડન્ટને આપી દે, બીજો વાંચી લે આપી દે, ત્રીજો વાંચી લે આપી દે. ડેન્ટિસ્ટની ચેર ઉપરથી ઊભા થયેલા પાછા લેટર્સ છેક દાદર બીએપીએસ મંદિર સુધી પહોંચ્યા ત્યાં સુધી. He read more than 45 letters. અને સાંજે પછી એમને અટેન્ડન્ટ એટલું જ કહેવાનું, પેલા નડિયાદથી પ્રકાશભાઈનો લેટર હતો ને આ વાત હતી તો લખે કે આ ઉત્તર લખી નાખો, હું સહી કરી દઈશ. એ 45 નું કન્ટેન્ટ પાછું યાદ હોય. At the age of 78. That is your involvement in your work. That is, you have made yourself one with your work. Only then it is possible. Am I right or wrong? You made yourself one with your work. Get immersed into it. એટલે પ્રમુખ સ્વામી મહારાજની આ વ્યાખ્યા કે આ કામ હું 1 મિનિટ પછી પણ કરું એવો વિચાર પણ આવે ને એ આળસ છે. એટલે કોઈ દિવસ ઓફિસમાં સવારે 11 વાગે બેઠા છીએ, શું કરવાનો તને? હાથ પોલા કરીને તું આળસ ખાઈ છે, ઓફિસમાં બેઠા છીએ એમ બોલે છે. દાગડીને પાણી લઈને ડૂબી મારે. વર્ક ના હોય તો વર્ક જનરેટ કરવાનો, અને જનરેટ ના થતું હોય તો સારું પુસ્તક બાજુમાં રાખવાનું, વાંચવાનું ચાલુ કરી દેવાનું. Keep your mind engaged, don't keep it idle. That is your attitude towards work. અને બીજો પણ એક એટીટ્યુડ છે થિંક ડિફરન્ટમાં towards your work. નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવાનો, ચોરી નહીં કરવાની. દેશી ભાષામાં જીએસટી ને વફાદાર રહેવાનો. એ આપણું ગૌરવ છે. એ મનુષ્ય તરીકે આપણી ડિગ્નિટી છે. I will always remain faithful to my country and my government. પ્રમુખ સ્વામી મહારાજ આખી દુનિયામાં 60 દેશોમાં ફર્યા, બધી જગ્યાએ ઉપદેશ આપતા હતા કે આપણે જે દેશમાં રહ્યા છીએ એ દેશમાં રહીને આપણે અને આપણા પરિવાર આપણે ખીલ્યા, સમૃદ્ધ થયા. એ દેશના નીતિ નિયમને વફાદાર રહેવું એ આપણું કર્તવ્ય બને છે. એમ આપણે ભારત દેશમાં છીએ તો ભારત દેશ
અને ભારત સરકારના નીતિ નિયમો એટલે પૂર્ણ રીતે વફાદાર રહેવું એ મનુષ્ય તરીકે આપણું કર્તવ્ય છે. નહીં તો આપણામાં અને પશુમાં કોઈ ફેર નહીં. બે કૂતરા પણ અડધી રોટલીમાં ટુકડા માટે ઝઘડે છે, એમાં કોઈ નીતિ નિયમ ને સિદ્ધાંત હોતા નથી. તમે કોઈ પણ રીતે ટેક્સની ચોરી કરો, અનીતિ રીતે ધંધો કરો, શરૂઆતમાં થોડો લાભ પણ કદાચ થઈ જાય, પણ યુ આર ચીટિંગ યોર ઓન સેલ્ફ, યુ આર ચીટિંગ યોર કોન્સાઇન્સ, એન્ડ યુ આર ચીટિંગ યોર ડિગ્નિટી એઝ અ હ્યુમન બીંગ. એ આપણાથી થાય જ નહીં. ગમે તે સમાજની વચ્ચે આજે નહીં, આજથી 40-50 વર્ષ પછી પણ જ્યારે આપણી ઉંમર 80-90-100ની હોય, ત્યારે ગમે તે સમાજની વચ્ચે ઉન્નત મસ્તક સાથે જીવી શકવા જોઈએ કે આઈ હેવન્ટ ડન એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. એ ક્રેડિટથી જીવવાની. મની કાઉન્ટ્સ લેસ, ક્રેડિટ્સ કાઉન્ટ મોર. યસ ઓર નો? All the money cannot give you an ounce of credit. An ounce of credit has the power to pull all money back. બધા જ પૈસા ભેગા કરો તોય ખોવાયેલી ઇજ્જતનો 1% પણ પાછો ના આવે. અને 1% પણ ઇજ્જત હોય ને માર્કેટમાં, ખોવાયેલો બધો પૈસો પાછો આવી શકે છે. થિંક ડિફરન્ટમાં આ છે, યુ બીકમ ડિફરન્ટ એન્ડ યુ સક્સીડ ડિફરન્ટ. કે આ નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવું. અને હવે તો કરવું જ પડશે. જશો ક્યાં? IT is strong and powerful, ED is strong and powerful, CBI is strong and powerful. અને આ ત્રણે કરતા સોશિયલ મીડિયા ઇઝ સ્ટ્રોંગ એન્ડ પાવરફુલ. પ્રમુખ સ્વામી મહારાજને આટલું બધું કાર્ય સમાજમાં કર્યું, લાખો લોકોની વચ્ચે રહ્યા, લાખો લોકો સાથે કામ કર્યું. એમને પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર તમને હંમેશા મનમાં રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, that was more interesting. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. એટલે મોડર્ન મેનેજમેન્ટ ગુરુસ તમે સ્ટીફન કોવીને વાંચો, કેન બ્લેન્ચાર્ડને વાંચો, એન્થની રોબિન્સને વાંચો, રોબિન સ્મિથને વાંચો, જીમ કોલિન્સને વાંચો. એ લોકો એક બહુ જ સરસ નવી ટર્મ કોઈન કરી છે. એન્ડ ધ ન્યૂ ટર્મ ઇઝ સેન્ટલી એક્ઝિક્યુટિવ. તમારે એક્ઝિક્યુટિવ બનવાનું છે પણ સંત પણ બનવાનું છે. એટલે આ કપડાં પહેરવાના છે એવું નથી કહેતો. તમે 3 પીસ સૂટ પહેરીને પણ સંત રહી શકો છો. કેવી રીતે? તમારી નિયત ચોખ્ખી હોવી જોઈએ. એટલે તમે ગ્રસ્ત આશ્રમમાં રહીને પણ એક સંત તુલ્ય જ છો. એટલે આ મેનેજમેન્ટમાં નવો ટર્મ કોઈન થયો છે, સેન્ટલી એક્ઝિક્યુટિવ. યુ ઓટ ટુ બી એન એક્ઝિક્યુટિવ બટ અ સેન્ટલી એક્ઝિક્યુટિવ. આ નવો ટર્મ કોઈન થયો છે. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા. રોજ સવાર ઉઠીને તમારી જાતને આ પણ કહેવું, આઈ under any circumstances, in any situation, cannot do anything wrong today and in my life. આ વાક્ય પોતાની જાતને કહેવાનું, હું ક્યારેય કોઈ સંજોગોમાં ખોટું ન કરી શકું. એનો જે આનંદ છે ને એ જુદો છે. યુ બીકમ અ ડિફરન્ટ પર્સન. અને એ આનંદમાંથી જે વિચારો પ્રગટ થશે ને એ તમને ક્યાંના ક્યાંય લઈ જશે. ન્યુયોર્કના સબર્બમાં એક નાનો બાળક હતો. મે બી એની ઉંમર 10 વર્ષની હતી. બહુ જ ગરીબ હતો. એટલે સ્કૂલ પછી એને સાંજે 2 કલાક કરિયાણાની દુકાને નોકરી માટે જવું પડતું. આવું વર્ષો દાયકાઓ પહેલાની વાત કરું છું. રાત્રે એને હિસાબ કર્યો આ 10 વર્ષના બાળકે, તો ખબર પડી કે 3 સેન્ટ કોકના વધારે આવી ગયા લાગે છે. આપણે તો કોકના વધારે આપણી પાસે આવી ગયું તો ચિંતા જ ના હોય. ચિંતા એને હોય, આપણે શેની હોય?